નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુરમાં ખંડણીના ગુનાના આરોપીઓનું નીકળ્યું વરઘોડું। પૂર્વ પોલીસે 10 દિવસ પહેલા પાલનપુરમાં ખંડણીના ગુનાને અંજામ આપનાર ઇમરાન ઉર્ફે ભૂરો અને ઇલિયાસ સિંધી નામના આરોપીને ઝડપી કર્યું રિકન્સ્ટ્રક્શન। બંને આરોપીઓ અગાઉ ધાડ, લૂંટ અને મર્ડરના ગુનાના આરોપીઓ હોવાનું આવ્યું સામે। બે આરોપીઓ ધાક જમાવવા માંગતા આરોપીઓનું પોલીસે જાહેર માર્ગો પર જાહેરમાં કાઢ્યું વરઘોડું। ગુનાહિત ઇતિહાસ ધરાવી પાલનપુર વિસ્તારમાં ધાક જમાવવા માંગતા આરોપીઓનું પોલીસે નીકાળ્યું વરઘોડું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। એમાં એવું હતું કે 10 દિવસ પહેલાં એક ખંડણી બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી। માનનીય પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ ના હોય તેમાં જરૂરથી સ્ટ્રિક્ટ પગલાં લેવાનું અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટેની સૂચનાઓ આપેલી હતી। તેના અનુસંધાને બંને આરોપીઓ જે ખૂબ જ સાતીર છે, 15થી 20 ગુનાઓની અંદર સંડોવાયેલા છે। તમામ ગુનાઓ ભારે અને હેવી છે। 302 મર્ડર, 307 ધાડ, લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ છે તેઓ ભાગતા ફરતા હતા। તેઓને પકડી અને તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। અગાઉ આ આરોપીઓ વિરુદ્ધમાં 15થી 20 ગુના છે, તમામ હેવી પ્રકારના છે, આર્મ્સ એક્ટ પણ છે અને લૂંટ ધાડ એમના માટે એક સામાન્ય બનાવ હોય એવી રીતે લોકો ગુના આચરતા હોય છે। લોકોમાં, પાલનપુર શહેરના લોકોની અંદર તેઓ ધાક જમાવવા માટે અને તેઓને જો ધંધો કરવો હશે શાંતિથી તો તેઓને દર મહિને લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 50,000 એવા ફિક્સ પૈસા આપવા પડશે તેવી વેપારીઓ પર એ લોકોની ધાક ધમકી આપી અને પૈસા પણ પડાવતા હતા। એવી નાની નાની ફરિયાદો પણ અમારી પાસે આવેલી હતી, જેના આધારે અમે લોકો એક્ટિવ થઈ ગયેલા હતા અને બંને આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવેલા છે।